નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપ ભટ્ટ આપ સૌનું ગુજરાતી વ્યાકરણના લેક્ચરની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે છેલ્લે એક લાસ્ટ વિડીયો સરસ મજાનો જોયો. એની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જવાબ કે આ વખતની પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ ટોટલ 12 માર્કના પ્રશ્ન જવાબ હતા. કે સેક્શન એ ની અંદર 6 માર્કના અને સેક્શન બી ની અંદર 6 માર્કના, એટલે ટોટલ 12 માર્કના પ્રશ્ન જવાબ થાય. તો એ 12 માર્કના સવિસ્તાર પ્રશ્નનો જ્યારે વિડીયો આવ્યો હતો ત્યારે તમને લોકોને કીધું હતું કે હવે થોડા જ સમયમાં તમારી સમક્ષ પાછું લેખન વિભાગ લઈને આવીશ. તો આ વખતની બોર્ડની એક્ઝામમાં તમારા બધાયના પ્રશ્નો હતા કે સર આ વખતે નિબંધ કેવા પૂછાશે, કયા પૂછાશે, અહેવાલ, વિચાર વિસ્તાર, કઈ કઈ વસ્તુ કેવી રીતના પૂછાશે, આ બધી વસ્તુની ચર્ચા આપણે આજે કરવાની છે. તો સૌથી પહેલા આપણે એની ચર્ચા કરીએ એની પહેલા આપણે એ સમજી લઈએ કે 3 લેખન વિભાગની અંદર 3 પ્રશ્ન, એટલે કે ટોટલ 20 માર્કનો તમારો સેક્શન ડી આવશે. સેક્શન ડી છે, ઉપર આપણે આ પેજમાં નહીં પરંતુ બીજા પેજની અંદર જોઈએ. સેક્શન ડી જે છે તમારો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એ સેક્શન ડી કુલ ટોટલ તમારે 20 માર્કનો આવશે. કેવી રીતના એ આપણે પહેલા જોઈ લઈએ. સેક્શન ડી, તો સેક્શન ડી ની અંદર 3 પ્રશ્ન આવશે. એક સૌથી પહેલા આવશે અર્થ વિસ્તાર, એટલે કે વિચાર વિસ્તાર, બરાબર છે, અથવા તો વિચાર વિસ્તાર. એના પછી આવશે અહેવાલ લેખન, અને એના પછી છેલ્લો પ્રશ્ન છે નિબંધ. આ 3 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર. વિચાર વિસ્તાર જે છે એ પણ તમને 4 માર્કની અંદર પૂછાશે, અહેવાલ પણ 4 માર્કની અંદર પૂછાશે, અને નિબંધ છે એ તમને 8 માર્કની અંદર પૂછાશે. એટલે હવે તમે અહીંયા જોઈ શકો, બરાબર છે, કે 20 માર્કનો સેક્શન બનશે, બરાબર છે. પણ વિચાર વિસ્તાર, અહેવાલ અને નિબંધ, અને હજી એક વસ્તુ છે, બરાબર, એ છે તમારે છેલ્લી એક વસ્તુ છે, એ છે સંક્ષેપીકરણ. આ સંક્ષેપીકરણ સહિત આપણે જોઈએ એટલે એના પણ 4 માર્ક. તો આ બધી વસ્તુના ટોટલ થાય છે તમારે 20 માર્ક. એટલે કે તમારો ડી સેક્શન છે એ વિદ્યાર્થી મિત્રો 20 માર્કની અંદર પૂછાય છે. તો એ 20 માર્કની અંદર સંક્ષેપીકરણ તો ઠીક છે, પણ અર્થ વિસ્તાર, અહેવાલ અને નિબંધ આ બધી વસ્તુ કેવી રીતના આવશે? તો આ બધી વસ્તુ સમજવા માટે જ આપણે આ વિડીયો લેક્ચર જોવાનો છે. તો હવે આપણે બહુ રાહ નથી જોવી, ફટાફટ આપણે ચાલુ કરીએ. તો સૌથી પહેલા તો આઈએમપી વિચાર વિસ્તાર કયા છે આ વખતની પરીક્ષામાં પૂછાઈ શકે એવા. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે વિચાર વિસ્તાર તમને આપું તો છું, પણ ટેક્સ્ટબુકની પાછળ પણ તમને થોડા ઘણા અર્થ વિસ્તાર આપેલા છે. એ પેજ નંબર 156-57 ની આસપાસ હશે. એની અંદર તમને વિચાર વિસ્તાર છે, તરત જ બાજુના પેજ ઉપર તમને અહેવાલ લેખન આપેલા છે. તો આ બધી વસ્તુ પણ એમાંથી એક વખત રિફર કરી લેવી, જોઈ લેવી. તો આઈએમપી અર્થ વિસ્તાર જોઈએ તો સૌથી પહેલો અર્થ વિસ્તાર છે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં કંઈ અર્થ વિસ્તાર લીધેલા છે, ટીક કરેલા, આ વખતની પરીક્ષામાં પૂછાઈ શકે એવા, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો. શું? એ વસ્તુ યાદ રાખવાની કે આપણે જેટલા પણ અર્થ વિસ્તાર મેં અહીંયા લીધેલા છે ને, એ આપણા 1 થી 24 પાઠ કે કાવ્ય છે એના આધારે ક્યાંક ક્યાંક આવી જતા હોય ને એવી પરિસ્થિતિ છે. જેમ કે અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ પરિસ્થિતિને આપણે સહન કરી અને એને પણ એક સારી પરિસ્થિતિમાં ફેરવવાની આપણી અંદર તાકાત હોવી જોઈએ. એના પછી છે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા 23મા કાવ્યની અંદર આવે છે. ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ વિચાર વિસ્તારમાં પૂછી શકે એવો પ્રશ્ન છે, એવી પંક્તિ છે. તો અહીંયા આપણને એવું કીધેલું છે કે આવ નહીં આદર નહીં, એટલે કે આવકારો ન મળે, આદર સન્માન ન મળે, આંખોમાં આપણને આપણા પ્રત્યેનો પ્રેમ, સ્નેહ, ભાવ જોવા ન મળે, એવા ઘરે કદાચ સોનાનો વરસાદ થતો હોય તો પણ ક્યારેય જવું નહીં. એના પછી છે કડવા હોય લીમડા પણ શીતલ તેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. એટલે શું? તો આ વિચાર વિસ્તારની અંદર શું કીધેલું છે એ આપણે જોઈ લઈએ હવે પહેલા. તો આ વિચાર વિસ્તારની અંદર આપણે જોઈએ તો લખ્યું છે કડવા હોય લીમડા, લીમડા કેવા હોય? કડવા.
પણ શીતળ તેની છાય. લીમડા ભલે ને ગમે એવા કડવા હોય, પણ એનો છાંયો કોઈ દી તમને કડવો લાગ્યો છે? એનો છાંયો તમને કોઈ દિવસ તીખો વાગે એવો લાગ્યો છે? ના. છાંયો હંમેશા કેવો હોય? શીતળ. શીતળ એટલે કે એકદમ આપણને આનંદદાયક, આપણને ટાઢક આપે, આપણને શાંત કરે એવો એનો છાંયો હોય છે. તો બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. કદાચ આપણા પરિવારજનો આપણી સાથે ન બોલતા હોય ને તો પણ આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ આપણે તો એ આપણી પાસે આપણી મદદના, આપણે આ સહારા માટે, આપણી મદદ માટે એ આવી શકે છે. પછી છે કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ. કે માણસનો જન્મ કેવા કુટુંબમાં, કેવા પરિવારમાં થયો છે એ મહત્વનું નથી, પરંતુ માણસ કેવા કામ કરે છે એના ઉપર એની વ્યક્તિત્વતા, એટલે કે જેને કહેવાય એના આધારે એનું વ્યક્તિત્વ, એની મહત્વતા, આ બધી વસ્તુ એના આધારે આપણને જોવા મળે. કેવી રીતના? જો અહીંયા લખો છો કે હીન જન્મે નવહીન માનવ, કે ખરાબ કુટુંબમાં જન્મવાથી કોઈ માણસ ખરાબ હોતું નથી. હીન કર્મે કરી હીન માનવ, કે માણસ પોતે ખરાબ કાર્યો કરે છે એટલા માટે એ ખરાબ માણસ તરીકે ઓળખાય છે. પછી છે ઘટમાં ગોળા થન ગને આતમ વીંજે પાંખ, અણધી ઠેલી ભોમ પર યવન માંડે આંખ. વિદ્યાર્થી મિત્રો, આ અર્થ વિસ્તાર તો ખાસ યાદ રાખવા જેવો છે કે ઘટમાં ગોળા થન ગને, આપણે બધા યુવાનો છીએ તો આ યુવાનોની અંદર એક ઘોડા જેમ થનગનતા હોય એમ આપણી અંદર પણ એક ઉત્સાહ, એક જોમ, એક જુસ્સો થનગનતો હોવો જોઈએ. આતમ વીંજે પાંખ, આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પાર કરી લઈએ એવા હોવા જોઈએ. અણદીઠેલી ભોમ પર, એટલે કે કોઈ અજાણી પરિસ્થિતિમાં કે અજાણી જગ્યા ઉપર પણ આપણે કેવી રીતના યૌવન માંડે આંખ, એવી પરિસ્થિતિમાં પણ આપણે બહાર નીકળવાનું, એમાં પણ આપણે કંઈક કરી બતાવવાનું, એવી બધી વસ્તુ આપણને એમાં કીધેલી છે. એના પછી છે ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, કે આપણને ત્રણ વાના મળ્યા છે. ત્રણ વાના એટલે કે ભગવાને આપણને ત્રણ વસ્તુઓ આપી છે. કઈ કઈ? હૈયું મસ્તક ને હાથ. હૈયું એટલે હૃદય, મસ્તક એટલે માથું, બુદ્ધિ, અને હાથ કામ કરવા માટે. બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. કે કવિ પોતાની આ પંક્તિ દ્વારા એવું કહેવા માંગે છે કે ભગવાનનો આભાર વ્યક્ત કરે છે કે ભગવાન તે ત્રણ વસ્તુ આપી દીધી, આ ત્રણ વસ્તુમાં મારી જગતની સર્વસ્વ આવી ગયું. કારણ કે હૈયું કોકની લાગણી સમજવા માટે, કોકનો પ્રેમ સમજવા માટે, કોકની પીડા સમજવા માટે. મસ્તક બુદ્ધિ, તો એકબીજાને આપણે સમજી શકીએ એવી બુદ્ધિ આપણામાં હોવી જોઈએ, સમજણ શક્તિ હોવી જોઈએ, અને કાર્ય કરવા માટેના હાથ હોવા જોઈએ. આ બધી વસ્તુ ભગવાને આપી દીધી એટલે બીજી કાંઈ જરૂર નથી. નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. આ આપણે પાઠ બીજો રેસનો ઘોડો આધારે આ વિચાર વિસ્તાર છે એ આવી શકે છે. શું કામ? નિશાન ચૂક માફ, કદાચ તમે ઊંચું નિશાન રાખો અને કદાચ ત્યાંથી તમે ચૂકી જાઓ તો એ કોક માન્ય ગણે કે ભાઈ ના, એને મહેનત કઈ રીતે પણ ન પહોંચી શક્યો. પરંતુ પહેલેથી જ નીચું નિશાન રાખે એ યોગ્ય નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવી. નેક્સ્ટ આપણે એના પછીમાં જોઈએ તો આઈએમપી અર્થ વિસ્તારની અંદર બીજા થોડા ઘણા છે કે મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વેચી ન લેતું દુઃખ કોઈ. આ આપણે 15મું કાવ્ય બોલીએ ના કંઈ કાવ્યના આધારે પૂછી શકાય છે કે મનવા એટલે કે હે માણસ, ઘર પર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, કે કદાચ કોઈ વ્યક્તિના ઘરે જઈને આપણે આપણું દુઃખ કોઈ દિવસ રોઈને કહેવાનું નહીં. માન ગુમાવીએ આપણું, કદાચ આપણે એને દુઃખ કહીએ છીએ તો આપણે આપણી જ હલકી કરીએ છીએ, આપણે આપણું જ માન ગુમાવીએ છીએ. અને એ દુઃખ વહેંચી લેવાથી, દુઃખને આપણે લોકોને આપવાથી આપણું દુઃખ કોઈ લઈ લેતું નથી, એ આપણે જ સહન કરવું પડે છે. તો આની અંદર તમે ઉદ્દેશમાં ઉદાહરણ તરીકે આપણે 15મા કાવ્યનો પ્રસંગ પણ લખી શકાય. ઋણ અગ્નિ તથા વ્યાધિ લેશ માત્ર રહી જતા, વધે ફરી ફરી તેદી કદી ન બાકી રાખવા. આ કઈ વસ્તુ કીધી? તો કે કોઈ દિવસ દુશ્મનાવટ ન રાખવી. જો ઋણ એટલે કે કોઈનું ઉછીનું લીધું હોય ને કોઈ દિવસ આપણે બાકી નહીં રાખવાનું. અગ્નિ આગ, એ પણ ક્યાંક નાની નાની થોડી થોડી થતી હોય ને તો એને પણ આપણે એક પૂરી કરી નાખવી છે. અને વ્યાધિ એટલે કે રોગ, આ ત્રણ વસ્તુ એવી છે કે જરાક પણ બાકી રહી જાય ને તો એ ધીમે ને ધીમે વધે. એના કરતાં પહેલેથી જ એને ડામી દેવું જોઈએ, પહેલેથી જ એને નાથી નાખવું જોઈએ. એના પછી છે મારા થકી મોલ એવું વાવને હું પદ આવ્યું ને, પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વાવમાં. શું છે કે મારા થકી મોલ એવું વાવને હું પદ આવ્યું, કે કોઈ પણ
વ્યક્તિ છે એને પોતાનું અભિમાન ન આવવું જોઈએ. જેમ કે કાળુવાળા પાઠમાં કાળુને સ્વાભિમાન હતું, પણ એને અભિમાન હતું કે ભાઈ હું નહીં લઉં, પણ ક્યારેક 100 હાથીવાળા માણસને પણ 1 હાથીની જરૂર પડે. એવી જ રીતના કે મોલ એટલે કે પાક. હવે ખેતરની અંદર પાક થયો એટલે વાવ છે જે બરાબર, વાવમાંથી પાણી આવતું હોય એ વાવને હું પણ વાવી ગયું, હું કાંઈક છું, આઈ એમ સમથિંગ પણ વાવી ગયું. પરંતુ ઓલા વાદળા છે ને એ તો કોઈ દિવસ કંઈ બોલતા જ નથી, છતાં પણ એ વાદળ છે એ પોતાની જાતને મહાન નથી માનતા. કારણ કે વાવની અંદર પાણી કોણ આપે છે? વાદળ. છતાં પણ વાદળ એ પોતાની જાતને હું પણ માનતા નથી. એના પછી છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. એટલે શું? તો કે ઉત્તમ વસ્તુ કદાચ કોઈ વ્યક્તિને અધિકાર વિના પણ મળી જાય ને, બરાબર, કોઈ માણસ છે એને ઉત્તમ વસ્તુ સારી પોસ્ટ મળી ગઈ પણ એનો અધિકાર નથી, એનામાં એવી પાત્રતા નથી, તો પણ આપણને કંઈ એનો અર્થ મળતો નથી. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ નવ ભરે. કે મત્સ્યનો ભોગી, મત્સ્યને ખાવાવાળો એવો જે બગલો છે એ બગલો પણ સરસ મજાનું મીઠું ફળ જોઈને એ કોઈ દિવસ પોતાની ચાંચમાં ભરતો નથી. એટલે કહેવાનો મતલબ કે આપણે આપણી જે પાત્રતા છે ને એને આપણે યોગ્ય બનાવવી જોઈએ. એના પછી છે કામધેનુને મળે ના એકે સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. બરાબર, કામધેનુ ગાય એને એક તણખલું નથી મળતું અને ઓલા આખલા છે એ આખાને આખા લીલાછમ ખેતરો ચરી જાય છે. એટલે કે ગરીબ અને શ્રીમંત વચ્ચેની પરિસ્થિતિ, જેમ કે આપણે એ કયો પાઠ? 14મો પાઠ કયો? જન્મોત્સવ. એક બાજુ કૃષ્ણ ભગવાન તો બીજી બાજુ કિશન. કે કામધેનુ એટલે કે ગરીબ વ્યક્તિ માટે ખાવા માટે અનાજ નથી મળતું, અન્ન નથી મળતું, અને જ્યારે ઓલા શ્રીમંત લોકો છે એના એઠવાડમાં આ લોકો પોતાનો પરિવાર આખો જમી લે ને એટલું તો એ લોકોના એઠવાડમાં જતું રહે છે. તો આ વસ્તુ આપણને આમાં કીધી છે. પછી કીધું છે જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. આ શું કીધું? કે જે જન પામે પૂર્ણતા, જે માણસ એકદમ પૂર્ણ હોય ને એ કોઈ દિવસ ફૂલાય નહીં. ઓલી કહેવત છે ને આપણે ત્યાં, અધૂરો ઘડો છલકાય ગણો. એટલે કે પૂરો ઘટ છે એ ક્યારેય છલકાય નહીં. આખો તમે છલોછલ કદાચ ઘડો ભરેલો હોય ને તો એ કોઈ દિવસ છે ને છલકાય નહીં, પણ અધૂરો ઘડો હોય ને તો એ બહુ છલક થાય. અધૂરું જ્ઞાન હોય ને, બરાબર, એ માણસ હંમેશા આવું જ કામ કરતું હોય છે. બરાબર. હવે એના પછી આપણે આગળ જોઈએ તો આઈએમપી અહેવાલ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો એ પહેલાં જોઈ લઈએ. તો આઈએમપી અહેવાલની અંદર લખ્યું છે કે તમે જોયેલા એક જીવલેણ અકસ્માતનો અહેવાલ લખો, અથવા તો એવું પણ પ્રશ્ન પૂછે કે તમે જોયેલું એક ગમખ્વાર અકસ્માત વિશે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. તો આ એક વસ્તુ યાદ રાખવાની કે આપણે એનો ક્રમશઃ ઘટનાનું વર્ણન કરવાનું છે. બરાબર, અહેવાલ કેવી રીતે કરવો એ તમને બધાને ખ્યાલ જ છે, છતાં પણ એક ટૂંકમાં માહિતી આપી દઉં તો અહેવાલ એટલે કે બની ગયેલી ઘટનાનું વિસ્તારપૂર્વક સચોટ લખાણ એટલે અહેવાલ. એની અંદર મોટાભાગે ભૂતકાળ જ લખવાનો હોય, કારણ કે જે ઘટના છે એ ઘટના બની ગયેલી છે એટલે એને આપણે ભૂતકાળમાં જ લખવાનું થાય. બને ત્યાં સુધી એને એક જ પેરેગ્રાફની અંદર લખવો, આવરી લેવું, એવું ધ્યાન રાખવું. આગળ જોઈએ. અને બીજું, હા, અહેવાલની અંદર વધારાના તમારા વિચારો, તમારા મંતવ્ય, તમારા અભિપ્રાય કોઈ દિવસ વ્યક્ત કરવાના નથી. ટુ ધ પોઈન્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ, મુદ્દાથી મુદ્દા સુધી પરફેક્ટ જ લખવાનું છે. એમાં કંઈ વધારાની વસ્તુ જેમ વિચાર વિસ્તારની અંદર કે અહેવાલની અંદર લખીએ એમ નથી લખવાનું. બરાબર. બીજું છે કે તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષક અધ્યાપકના વિદાય સમારંભનો અહેવાલ લખો. કે તમારી શાળાની અંદરથી કોઈ શિક્ષક છે એ કોઈ કારણોસર અથવા તો કંઈક સરકારી નોકરી મળતી હોય અને એ રિટાયર્ડ થતા હોય કે એવો કોઈ વિદાય સમારંભ હોય તો એ વિદાય સમારંભ તમારે લખવાનો છે. એના પછી છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ, એ તમારા શબ્દોમાં લખો. પછી લખ્યું છે તમારી શાળામાં 10મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. વિદ્યાર્થી મિત્રો, આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કારણ કે આપણે દરેક સ્કૂલની અંદર આપણે જોતા હોય ફેરવેલ ફંક્શન થતું હોય, સમારોહ થતો હોય, દીક્ષાંત સમારોહ, સમાવર્તન સમારોહ, બરાબર, આવું ઘણું બધું થતું હોય છે. તો એ બધી વસ્તુની અંદર આપણે કેવી રીતના એ વિદાય સમારંભની અંદર કઈ કઈ વસ્તુ લીધી હતી, કેવી રીતના કાર્યક્રમ થયો, તો આ બધી વસ્તુની ચર્ચા આપણે આની અંદર લખી શકાય. એના પછી આ વખતમાં આઈએમપી અહેવાલ કયા છે જોઈ લઈએ.
તો લખ્યું છે તમારી શાળામાં રેડક્રોસ સાથે મળી અને યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ તૈયાર કરો. તો રક્તદાન શિબિર કે રક્તદાન શિબિર માટેનો કેવો કેવો અહેવાલ હોય તમને લોકોને સમજાય જ ગયો હોય, બરાબર, છતાં પણ એક વખત આપણે જોઈ લેવાનો. એના પછી છે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ તમારા શબ્દોમાં લખો. આ પણ એક આ વખતે આઈએમપી કહી શકાય અને આ વખતનો મોસ્ટ આઈએમપી તો ન કહી શકાય પણ પૂછી શકે એવો નિબંધ તો નથી પણ અહેવાલ છે. અહીંયા મેં હાઇલાઇટ કર્યો છે વિદ્યાર્થી મિત્રો કે તમારી શાળામાં યોજાયેલ કોરોના રસીકરણ કેમ્પનો આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. તો આ એક તમને વિગતવાર કહું તો આની અંદર એવું લખી શકાય કે અમારી શાળામાં, બરાબર, અથવા તો અમારી શાળા અમારી જિલ્લાની અથવા તો અમારા વિસ્તારની નામાંકિત એવી અમારી શાળામાં કોઈ પણ તારીખ લખી નાખવાની કે તારીખ આટલાથી લઈ આટલા સુધી 2 દિવસનો રસીકરણ કેમ્પનું આયોજન થયેલ હતું. તો આ રસીકરણ કેમ્પની અંદર કેવી કેવી પૂર્વ તૈયારીઓ થઈ હતી? તો કે જે જગ્યાએ રસીકરણ થતું હતું ત્યાં રસી લેવાથી શું ફાયદા થાય છે, કોરોનાની રસી ન લેવાથી શું ગેરફાયદા થાય છે, આના ચિત્રો, આના પોસ્ટરો, આના રંગીન ચિત્રો, સુવિચારો કે જેનાથી માણસ પણ પ્રેરાય કે આપણે રસી લેવી જોઈએ, આ બધી વસ્તુની ચર્ચા કરી હતી અથવા તો આપણે બધું ગોઠવું હતું. તો આ બધી વસ્તુ તમારે એક વખત યાદ રાખી લેવી અને એનો એક સિક્વન્સ તૈયાર કરી નાખવાનો. એના પછી જે તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવ, વાર્ષિકોત્સવ, આ બધી વસ્તુ પૂછી શકે એટલે ખાસ ધ્યાન રાખજો. એના પછી આપણે જોઈએ તો આઈએમપી નિબંધ આપણા માટે ખૂબ અગત્યનું છે. 8 માર્કની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય છે. આની અંદર 3 ઓપ્શન આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, સરખી રીતે તમને લખીને કહી દઉં તો 8 માર્કની અંદર પૂછાય છે. બીજું, આની અંદર 3 વિકલ્પ આપવામાં આવે છે અને એ 3 વિકલ્પમાંથી આપણે કોઈ પણ એક નિબંધ લખવાનો હોય છે. તો આ એક 3 વિકલ્પ કયા કયા હોય એ તમને કહી દઉં. એક હોય પ્રકૃતિને આધારે નિબંધ હોય, એક હાલની સાંપ્રત પરિસ્થિતિ, રિસેન્ટલી હાલના પરિચયની અંદર આપણે જોવા જઈએ તો હાલમાં ગુજરાતની અંદર કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો, કેવી કેવી પરિસ્થિતિઓ આવે છે, હવે આવશે કદાચ, આ બધી વસ્તુનું એક નિબંધ પૂછી શકે. અને છેલ્લો નિબંધ છે એ મનગમતો કોઈ પણ એક નિબંધ હોય, કદાચ કાલ્પનિક નિબંધ પૂછે, આત્મકથા વિષયક પૂછે કે કોઈ પણ પૂછે, સ્ત્રી કેળવણી વિશે, દીકરી વિશે, ભ્રષ્ટાચાર વિશે, આ અમુક ટોપિક તો ખાસ યાદ રાખી લેવાના વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે જોઈએ કયા કયા આઈએમપી નિબંધ છે. સૌથી પહેલું છે પ્રવાસનું મહત્વ અને આપણા જીવનમાં પ્રવાસનું યોગદાન. પ્રવાસનું મહત્વ એવી રીતે પણ પૂછે અને આપણા જીવનમાં પ્રવાસનું યોગદાન, પ્રવાસનું મહત્વ, વિશિષ્ટતા શું છે, આ બધી વસ્તુ પણ નિબંધ પૂછી શકે. બીજું છે પરિશ્રમ એ જ પારસમણી, આપણે જ આપણા ઘડવૈયા, ઘસાઈને ઉજળા થઈએ, સિદ્ધિ તેને જય વરે, આવા અલગ અલગ નામથી આપણને આ નિબંધ પૂછી શકે. પરંતુ આ બધા નિબંધની અંદર આપણે સફળતા, મહેનત કરીને આગળ વધવું, આવી વસ્તુઓ લખવાની થાય. પ્રદૂષણ આજનો પ્રાણ પ્રશ્ન અથવા તો પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા. આ વિશ્વની અંદર આ એક સમસ્યા છે જેનાથી દરેક લોકો, દરેક રાષ્ટ્ર આની સામે ઝઝૂમી રહી છે. સ્વચ્છતા અભિયાન, એક પગલું સ્વચ્છતા તરફ, બરાબર છે, સ્વચ્છ ભારત. તો આવા અનેક પ્રકારના શીર્ષક દ્વારા આપણને સ્વચ્છતા અભિયાન વિશેનો એક નિબંધ પૂછી શકે. ઉનાળાની બપોર અથવા તો બળબડતા જામ્યા બપોર, આવો આપણે પરીક્ષા આવશે ત્યારે ભર ઉનાળો જ હશે એટલે ખાસ આ યાદ રાખવાનું. પ્રકૃતિના રૌમ્ય રૌદ્ર સ્વરૂપો, આ વિદ્યાર્થી મિત્રો એક સમજવા જેવું છે. રૌમ્ય અને રૌદ્ર. રૌદ્ર એટલે કે પ્રકૃતિ જ્યારે આપણી ઉપર કોપાયમાન થાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય? તો કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ક્યારેક સાવ વરસાદ ન આવે, ક્યારેક બહુ જ વરસાદ આવે, ક્યારેક તડકો સાવ ન આવે, ક્યારેક બહુ તડકો પડે. તો આ બધી વસ્તુ એક છે પ્રકૃતિના રૌમ્ય રૌદ્ર સ્વરૂપો. વસંત ઋતુની અંદર સરસ મજાના ફૂલો આવતા હોય, પ્રકૃતિ એક નવું રૂપ લઈ લેતી હોય છે, તો એક રૌમ્ય સ્વરૂપ છે, શાંત સ્વરૂપ થઈ ગયું. અને રૌદ્ર સ્વરૂપ એટલે કે અતિવૃષ્ટિ, સુનામી, ધરતીકંપ, ભૂકંપ, આવી બધી વસ્તુઓ. એના પછી હવે આપણે આગળ જોઈએ તો આઈએમપી નિબંધની અંદર છે નારી તું નારાયણી અને સ્ત્રી કેળવણી, ખાસ યાદ રાખવાનું, આ વખતનો આઈએમપી ટોપિક કહી શકાય. દીકરી ઘરની દીવડી, સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર, બેટી બચાવો બેટી પઢાઓ. તો આ પણ નિબંધ એક દીકરી વિષયક છે, તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવી. ઇન્ટરનેટની માયાજાળ, ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, ઇન્ટરનેટની માયાજાળ, ઇન્ટરનેટના લાભ અને ગેરલાભ, આવા અનેક પ્રકારના શીર્ષક દ્વારા પૂછી શકે. ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, બરાબર છે,
અથવા તો આ ઓનલાઈન શિક્ષણ કેવી રીતના મળતા હોય તો ઓનલાઈન શિક્ષણના લાભ અને ગેરલાભ આ બધી વસ્તુઓ પણ આપણને આમાં પૂછી શકે. એટલે ખાસ એક વખત આની સિક્વન્સ એક નિયમો આના આધારે એના ટોપિક આપણે જોઈ લેવાના. પછી લખ્યું છે કે મોંઘવારીની માયાજાળ અને હાયરે મોંઘવારી. બરાબર. પછી લખ્યું છે પર્યાવરણની સુરક્ષા એ જ જીવનની રક્ષા. આગળ આપણને બીજો ટોપિક આપ્યો છે પર્યાવરણની સુરક્ષા આજનો પ્રાણ પ્રશ્ન અને વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો. આવા પણ નિબંધ પર્યાવરણ વિષયક પ્રકૃતિ વિષયક પણ પૂછી શકે એટલે ખાસ યાદ રાખવા. અને છેલ્લા નિબંધો છે તો લખ્યું છે પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ, ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. બરાબર. અથવા તો ભ્રષ્ટાચાર ભારતની અંદર કેવી રીતે થાય છે આ બધી વસ્તુ. બરાબર. પછી લખ્યું છે કોરોનાની મહામારી અને કોરોનામાં અટવાતું માનવ જીવન. વિદ્યાર્થી મિત્રો આ વખતની પરીક્ષાની અંદર ખાસ પૂછી શકે એવો છે. આઝાદી કા અમૃત મહોત્સવ આવો પણ નિબંધ પૂછી શકે, અહેવાલ પણ પૂછી શકે. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આઝાદીના 75મા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શાળા કક્ષાએ અથવા તો તમારી શાળાની અંદર યોજાયેલ એક રમતોત્સવનો અહેવાલ તમારા શબ્દોમાં તૈયાર કરો. આવો નિબંધ પૂછી શકે. અને પછી છેલ્લું છે ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા. તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો હાલ રશિયા અને યુક્રેન વચ્ચે જે કાંઈ એક યુદ્ધ ચાલી રહ્યું છે એ કેટલા દિવસો થઈ ગયા છતાં પણ એનો અંત નથી આવતો. તો કદાચ આ એક ભણકારો જ છે કે એવો એક અંશ એક સંકેત કહી શકાય કે વિશ્વયુદ્ધ થઈ શકાય, મીન્સ કે વિશ્વયુદ્ધ થઈ શકે અથવા તો વિશ્વયુદ્ધ થવા જઈ રહ્યું છે આવી શંકા સંભાવનાઓ થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ ખાસ યાદ રાખવી. તો આ પ્રમાણે આપણે આ લેક્ચરની અંદર જોયું, આ વિડીયો લેક્ચરની અંદર કે આઈએમપી વિચાર વિસ્તાર કેવા છે, કયા કયા પૂછી શકે, આઈએમપી અહેવાલ કયા છે અને સાથે સાથે આઈએમપી નિબંધ પણ. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના અમારી સાથે જોડાયેલા રહો અને આઈએમપી ટોપિક લઈ અને તમારા સારામાં સારા ગુણ મેળવી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.